અરે મિત્રો આટલી નાની ઉંમરમાં મેં હે ને આવડું મોટું કામ કરી નાખ્યું હે ને તમે મિત્રો વિચારી નહીં એવડું મોટું કામ કરી નાખ્યું. મને મારા ઉપર ગર્વ થાય છે, મારા મમ્મીને મારા ભાઈને બધાને મારા ઉપર ગર્વ થાય છે. તો એરરમાં દેખો મારા વાળે સ્વાગત છે તમારું મારા એક ફરીથી નવો લોગમેન્ટ મિત્રો. કંઈક અત્યારે વાગી રહ્યા છે જો બપોર પછીના 5 વાગવા આવ્યા છે અને તમારા ભાઈ અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે. કેટલા દિવસો પછી નહીં દિવસો પણ ન કહે કેટલા મંથ પછી તમારા ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે ને જો અત્યારે આ ભાઈ ચકલી બનતી ફેરું મસ્ત ગગન. અને તમે મિત્રો કહેતા હશો કે 4 મહિના સુધી 4 5 નહીં 6-7 મહિના થઈ ગયા બ્લોગ નથી બનાવ્યો ને ના ધૂળેટી ઉપર બનાવ્યો હતો. કાંઈ એક ધૂળેટી ઉપર બનાવ્યો હતો. ધૂળેટી ક્યારે હતી જો તમને બતાવું. ધૂળેટી હતી માર્ચ ફાગણમાં હતી ને એટલે 1 મહિનો થયો વ્લોગ નથી બનાવ્યો એના. એની પહેલાં 4 મહિના થયા હતા. 1 મહિનો થયો વ્લોગ નથી બનાવ્યો એના. કેમ કે મિત્રો તમારો ભાઈ છે ને હવે કામ ધંધે ચડી ગયો છે, કામે જાય છે એટલે એને ટાઈમ નથી મળતો. આજે રવિવારની છે ને થોડીક આજે હા ભાઈ આજે રવિવારની છે ને એક દિન રજા હતી તો વિચાર્યું કે હાલો ને એક વ્લોગ બનાવી નાખો. કેટલા દિવસથી આ વ્લોગ ન થયો હતો. જો આજે તમારા ભાઈનો વ્લોગ આવી ગયો છે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ભૂલા ન હોય તો અનસબસ્ક્રાઈબ કેટલાય કરી નાખ્યું છે પણ એને સબસ્ક્રાઈબ કરતા જાજો. થોડોક સપોર્ટ બતાવી દો, કોમેન્ટ કરી નાખો, લાઈક કરી નાખો અને બીજું કંઈ આવતું હોય તો કરી નાખજો તમ તારે. તો ગાઈસ હું તમારાથી કેટલા દિવસો કારો પડી ગયો. હાવ તમારાથી કેટલા દિવસો મળવા નથી તો આજે કરશું ફૂલ બાકા ચીકી. હાલો બોલ જય બાપા કી. અબે બોલ ના. હા બોલા જય બાપા કી. જય બાપા. કોપી નહીં કરવાની કોઈ દાદા કી બોલ જય હનુમાન દાદા કી. એને કોપી કરી કહેવાય. બોલ જય કૃષ્ણ કી. હાલો મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો. કેટલા દિવસો પછી તો મિત્રો દેશી જુગાડ કર્યું છે. ચકલી ઉડી. હા ભાઈ ચાલ હાલો હે ને ઘડીક રમવા જાય. હાલો કેટલા દિવસો છે મિત્રો મારું હે ને વેકેશન પડી ગયું 3 મહિનાનું હે ને હજી સુધી રમવા નથી ગયો. બોલો આજ ક્રિકેટ રમવા જાય. હાલો કન્ટિન્યુ. અને મિત્રો તમારા ભાઈએ હે ને આ વેકેશનમાં હું નવું છોડાવ્યું તમને કહું. અરે મિત્રો આટલી નાની ઉંમરમાં મેં હે ને આવડું મોટું કામ કરી નાખ્યું હે ને તમે મિત્રો વિચારી નહીં એવડું મોટું કામ કરી નાખ્યું. મને મારા ઉપર ગર્વ થાય છે, મારા મમ્મીને મારા ભાઈને બધાને મારા ઉપર ગર્વ થાય છે. અને એમાં શું છે આવી બધી તો હું વાત એ છે કે મારા ઉપર એને ગર્વ થાય છે બધાને. તો જો ચપ્પલ લીધા મેં બ્રાન્ડેડ. જો આમ જો ઇજ્જત કરે બધા મારી. પગમાં ચપ્પલ પહેરાવી દે. બસ આમ નામ સપોર્ટ કર્યા રહેજો. થોડો આગળ વધો. તો મિત્રો તમારો ભાઈ રમવા આવી ગયો છે ને જો 600 રૂપિયાનો ધોકો છે આપણા યુથ પાસે. હવે એનાથી રમવાનું છે અને પ્લાસ્ટિકના 3 દાંડિયા છે તમે જોઈ શકો છો. અત્યારે તો નહીં દેખાય, ઊભા રહેજો હમણાં દેખાડું જો દેખાય. આવું બધું આપણે લઈ લીધું. હવે આપણે રમવાના ક્રિકેટ ને આ જોને હખણો નથી બેતો. બોલ હાથમાં આવી ગયો નથી ને ઠેકડા થયા નથી. અને પછી આપણા 2 મહાનુભાવો પીચ ઉપર ઉતરી ગયા છે. એક બોલિંગ કરશે અને એક બેટિંગ કરશે અને હું અહીંયા છાંયા ઊભી જોઉં. તડકે ઊભી તો હું કાળો પડી જાય. અને આપણા સસ્તા વિરાટભાઈ કોહલી હે ને બેટિંગ કરવા આવી ગયા છે અને જો સામેથી બોલ ફેંકાય છે અને બોલ ફેંકાણો હવે જોજો છક્કો લાગશે સીધો બાઉન્ડ્રીની પાર થઈ જાય. જોજો હાલો આવ્યા બોલ આવ્યો અને આ ગયો. વાહ 6 સેન્ચુરી પૂરી. હાલો એક બોલમાં ડિપ્રેશન. અને હવે મિત્રો હાલો ને બહુ કોમેડી થઈ ગઈ. હવે હે ને ઘરે જઈને મળીએ. ઘડીક હું રમ લઉં. તો મિત્રો તમારો ભાઈ રમી કરવીને હે ને ઘરે આવી ગયો છે અને હવે છે ને અને ઉતારતા ભૂલી જાઉં હું. કાંઈ નહીં આવડી લીધેલા હે ને એટલે આમ નામ સપોર્ટ કરતા રહેજો. ચપ્પલ લીધા હે હજી બૂટ લેવું. આમ નામ નવું લેતા રહેવું. પ્રગતિ કરતા રહેશું. સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ક્યાંય આવે તો એ કરી નાખજો. બાકી તો અત્યારે વાગ્યા છે 5:30. 5:30 5ની વાર હે. ના 5:30ની માથે 5 મિનિટ થઈ ગઈ છે. તો બસ રમી કરવીને આવી ગયો. હવે છે ને થોડોક નાસ્તો કરવાનો છે. નાસ્તામાં જોઈએ આપણે શું છે એટલે કાંઈ એવું તો કાંઈ હોય નહીં. ખાલી આપણી પાસે જો મમરાનો ડબ્બો ભર્યો છે તો આપણે હવે છે ને મમરા ખાઈ લેવાના છે. આમ બીજા થોડા તો બસ મમરાનો ડબ્બો લઈ લીધો છે અને મમ્મી આવી ગયા છે. રોટલી વગર દો. રોટલી નથી વગાડવી. આપણે મમરા ખાઈને રાજી છે. અને મિત્રો જો આને ટ્રાયપોડ કહેવાય. તમે તો કોઈ દી જોઈ નહીં હોય. આપણી પાસે ટ્રાયપોડ છે એક.
આ એક આનું ડાચું ક્યાં ખબર નથી. ડાચું જો અહીંયા જ છે. ઊભા તો રહ્યો ઘડીક વ્લોગ હાલે ડિસ્ટર્બ તો કરોમાં. જો અહીંયા ડાચું અહીંયા છે વ્લોગનું. હા શું કહે ટ્રાયપોડનું ડાચા હોતું નોખું કરી નાખ્યું છે. અને આ આપણું કાંઈક હાજુ છે. હાજુ નેવરું જ્યાં સુધી હાલે ત્યાં સુધી હાલવાનું છે. હવે છે ને આપણે નવું ટ્રાયપોડ લેવાનું વિચારીએ છીએ. 300નું કંઈક મોટું બધી ટ્રાયપોડ આવે છે. તો આપણે છે ને લઈએ કે ન લેવાય કોમેન્ટ કરી નાખજો. અને આપણે તો છે ને 10,000નું ઓલું સીધું ગિમ્બલ ઉપાડવાનું છે. 1,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને પછી આપણે હલું ગિમ્બલ જ લઈ લેવું છે. મેં કીધું મજા આવી જાય ગિમ્બલમાં છે ને વિડીયો શૂટ કરવાની મજા આવે મિત્રો. આમ રાખ્યું હોય ને આ ઓલું ફરે હોય પણ 10,000 રૂપિયા દેવાય ને. અને મિત્રો જો તમારા ભાઈની છે ને ન્યૂ હેરસ્ટાઈલ છે. નવા ઊભા ખીપા રાખ્યા જો વાળના. બાકી તો આપણા વધારે પડતા હતા ને નીચા જ વાળ હોય અને મોટા વાળ હોય. હવે જો તો મિત્રો આપણા ભાઈ કંઈક કરે છે. શું કરે છે જબલાનું? આ એક જબલાનું જો ચક્કી બનાવી હતી. પછી આમાં ચક્કી એવું લાગતું તો નથી. ચક્કીનું મર્ડર કરી નાખ્યું એવું લાગે. ટાટિયા નથી અને ગળામાં દોરો બાંધી દીધો અને પાંખું નથી. આમાં ચક્કી કઈ કોરથી લાગે હા એ કહી દો કોમેન્ટ કરી નાખો. તો બસ હવે મિત્રો આપણે છે ને નાસ્તો કરી નાખીએ. અને એ પહેલાં તો તમારે છે ને સબસ્ક્રાઈબ કરવું જોઈએ મિત્રો. જો તમે એક સબસ્ક્રાઈબ ન કરી શકતા હોય ને તો તમારે 250 ગ્રામ મમરા ખાઈને ભર ઉનાળે 2 ગુજડા ઓડી ભૂઈ જવાય. Depression. કાંઈ નહીં હવે હું મમરા ખાઈ લઉં. અને મિત્રો તમને તો ખબર જ છે કે તમારો ભાઈ કેટલો બધી ભૂલકણો હોય. નાસ્તો કરી લીધો ને પછી હું ને કામે જતો તો 6 વાગે રસ્તામાં યાદ આવ્યું કે તમારા ભાઈને હે ને વ્લોગે ઉતારતો. તો બસ અહીંયા થોડીક એવી ક્લિપ શૂટ કરી લીધી. તો હાલો મળીએ નવા વ્લોગમાં. ટાટા.